हे गाइस, राधे राधे। वेलकम टू माय न्यू ब्लॉग। तो अभी सुबह के बजे हैं 11 और देखते हैं मम्मी और जयवीर क्या कर रहे हैं। जय माता जी मम्मी। जय माताजी। शू करो? कई नहीं आ जयवीर ने रमाडું। जयवीर तो गाइस जयवीर तो एनी मस्ती में है सवार में। शू करे बेटा? રમું કેમ? आ पानी बोटल हो कम काढ़ी बार ये બહાર તો અંદર લાવી ના। એવું પડી જઈશલા। જો ગાઈસ આ કઈ ચડા છે આ અહીં મેં વિડીયો શૂટ કરું છું ને એ મને પકડીને મારી જોડે આવા કરે છે। એ પડીશ જયવીર જા બારી જજો તો આપણે છેલે લે મારી ચલો। એને મારી જોડે દાવું છે। જો મજૂર આવવા માટે કેવું કરે છે। જયવીર પડીશ બારી જજો તો જા। અહીં છેલે જયવીર જયવીર જાઓ બારી જોડ આ તો જો પા જયવીર બારી જોડ। गुड मॉर्निंग। गुड मॉर्निंग। शू करो छो? रोटला बनाओ। रोटला बनावे एम मम्मी काम करने लगा। एक झापर पर से दोत करा पाछी मैं कीधु ना मम्मी काम करने लगे। तो अभी बजा है 1 और चलो देखते हैं खाने में क्या बनाया है। शू बनाया जमवा में? જમવામાં બનાવ્યું છે બાજરીના રોટલા છે, बाजीना रोटला છે અને ચોરીનું તુવેરનું શાક છે। छोरी तुवेरનું શાક બનાવે એમ। અને ઓકે દહીં હોય તો છાશ બનાવો હા અને અથાણું છે હા અને તને કામ ભૂંગળા હસવું તળેલા અને પાપડ છે। એટલું બધું છે એમ। થઈ જાવ તો હવે। ફટાફટ ગાઈસ ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઈએ। એના પછી આપણે એક ગેમ રમવાના છે। તો ગેમમાં તમને મજા આવશે તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ। બપોરના ઊંઘો છો, ઉઠો ને 5 વાગ્યા। મયુર બપોરના ઊંઘે છે। ચા મૂકી તો ચા પીવા ઉઠતા નહીં। મમ્મી શું કરે જોઈએ હેડો। મમ્મી ચા મૂકી દીધી હે, ચા પી લેશું ને? હા પી લઈએ। મેં ચા બનાવી દીધી છે, હવે અમે ચા પીશું। જયવીર તો રડે છે મારી જોડે આવવા માટે। જયવીર મારી જોડે આવી ગયો છે, આવવા માટે રડતો હતો। જયવીર હેડ વરસાદ બંધ થઈ ગયો જોઈ લઈએ આપણે। હા વરસાદ બંધ થઈ ગયો છે, હવે અમારે કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે। હા પપ્પા ઉઠતા નહીં તો જયવીરને બેહાડી દીધો ઉઠાડવા માટે। उठो उठा जयवीर उठाड़। उठता नहीं पप्पा नहीं। उठाड़ उठाड़ ये ऊँघी जैसे ऊपर एना पप्पा तो बहुत वाला है ने। तो चा पीवानो टाइम थयो तो उठता नहीं। बपोर ना ऊँघे है। हाँ तो चा ठंडी ना थी जाए उठा हो तो હે ભગવાન આ જયવીર તો મને જરી કંઈ ઠરવા જ નહીં દેતો। આખો દિવસ બહુ હેરાન કરે છે ને આખો દિવસ મને ઠરવા પણ નહીં દેતો। ખબર નહીં પડતી આ છોકરો થાકતો જ નહીં જરી કંઈ, એને થાક જ નહીં લાગતો, બસ હેરાન જ કર્યા કરે। જો આ તાર ઢોકાન મોઢામાં કાઢી દીધું હે, ડબ્બાનું ઢોકાન મોઢામાં કાઢી દીધું। જો સહેજે હમો જ નહીં રહેતો ને એક સેજ વાર હમો નહીં રહેતો। આ જયવીર તો બહુ હમો નહીં રહેતો જરી કંઈ। પ્રકારના ખબર જ નહીં પડતી, ધમાલ જ કર્યા કરે બસ આખો દિવસ। ઠરતો જ નહીં સહેજે। પછી તને જંપવાનો મેલક નહીં મેલે 25 રૂપિયાનો જંપ નહીં તને? હે હા જયવીર જાવ બોલે, આ બોલે નહીં, કશું નહીં બોલે। આમ તો બહુ બીક લાગે હે બહાર વળે એમ કરીને। તો શાંતિ આવડે ન્યાચે બેહા જો જરીક વાર જો ધમ પસાડા કરે કે નહીં કરતો તો ડબ્બાને લાત મારા જોઈ બેઠો જો ડબ્બાને લાત મારા હે ને આમો રહ્યા ચરી કે। તો હાલો ગાઈસ હવે હું ચોખા વેણું છું। ચોખા વેણ્યા પછી ખીચડી બનાવીશ। ખીચડી બનાવ્યા પછી શાક બટાકાનું બનાવીશ। મારુને નોકરી જવાનું વહેલું છે એટલે ખાવાનું વહેલું બનાવવું પડે મારે। તો ગાઈસ આજે બપોરમાં એક ગેમિંગ વિડીયો શૂટ કરવાનો હતો કારણ કે હું સૂઈ ગયેલો આખું બપોર્યું
નાઇટ શિફ્ટ કરીને આવેલો તો બહુ જાગરો હતો તો ગેમિંગ વિડીયો શૂટ નથી થયો. તો ટેન્શન ના લેશો, આપણે કાલ વિડીયો શૂટ કરીશું. આજે વિડીયો નહીં આવે ગેમિંગવાળો છે ને જયવીર. બસ આખો દિવસ ધમાલ 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 જ કરાય છે. ખબર નહીં પડતી શું કરે. કેવું શું કેવું મમ્મી તારે? સાચી જ વાત કરતા ખબર નહીં રહેતું જરી કે મમ્મી તો હેરાન કરી નાખે ઘરે હોય ને તો. હા, કેમ કે મારે નાઇટ શિફ્ટ હોય તો મેં ઘરે હોય ને તો મને ખબર છે એ કેવું કરાવે. આખો દિવસ મને ઊંઘવાય ના દે. અને એકવાર મારી પાછળ પડી ગયો ને તો પછી મારી જોડે જ રહેવાનું. મેં એને નીચે મૂકું ને રમવા માટે તો બી ના રમવા માટે. બસ એવું કે ના કે મને લઈને તમે ફરો એમ. મારે ફરવું છે. આ છે ને બહુ અઘરી નોટ છે લાગે એવું. હેરાન કરી દીધો. આ મમ્મીનો તો હેરાન કરી દે આખો દિવસ. સાચી વાત ને મમ્મી? સાચી વાત. જો મમ્મી છે ને જમીનનું બિસ્કીટ ખાઈ જાય છે. સાચી વાત. હેરાન બહુ કરે છે, લાગે એવું પણ. જો તમારા જોડે આવવા માટે કેવું કરાવે આ? માં ખાવા જ પડે, લકને ના ખાય એવું માં જરી ખાવું પડે એટલે ખાઈને બતાવવું પડે એમ ને? આ રીતના ખાવાનું એમ. હે દેવી મમ્મી ખાઈને બાલી ખાઈને બતા ના દાદી ખાઈને બતાવે પછી જ થડકાવાનું. જો આવે એના નાટક ચાલુ થઈ ગયા. શાક પણ હમો જ નહીં રહેવાનો એક જરીક વાર. બાપા રે બકા ઠરો ને બેટા, ઠરો જરી કઈ જંફેક નહીં જંફો તો મને માથું કઈ પથારા અંદર મોબાઈલ પાર નાખશે બાપા, મારો એક ધક્કો મારશે. નીચે આવતો રહેશે બેઠવા ડબ લગાને. એમ તો મસ્ત બેસવાનું છે આમ ગાદી જેવું. દાદી હતો ને એ બાલી હવે દાદીને ખોરામ ભાઈ આ ગાદી નહીં, ગાદી તા બેસતો હોય તો શાંતિથી. આ ગાદી ચીટ ચીટ તા પણ ચીટ ચીટ. તો ગાઈસ હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હેલો ગાઈસ, મારે હવે ખીચડી બની ગઈ છે, શાક પણ તૈયાર છે. તો હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ.